નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ પ્લેટ્સ ઓફ પી. આજે આપણે બનાવવાના છીએ એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ ફરાળી વડા. જ્યારે ફરાળમાં કંઈક ઝટપટ બની જાય અને સાથે ટેસ્ટી પણ હોય એવું ખાવાનું મન થાય ને, ત્યારે આ ફરાળી વડા એકદમ બેસ્ટ છે. ફરાળ માટે પણ પરફેક્ટ અને સાથે સાથે તમારો ટાઈમ પણ બચાવશે. આ ફરાળી વડા બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં 1 વાટકો જેટલા સાબુદાણા લીધા છે. આ સાબુદાણાનો પાવડર બનાવી લેવાનો છે. હવે આપણું બીજું ઇન્ગ્રીડિયન્ટ છે કાચા બટેટા. અહીં મેં 4 થી 5 મીડિયમ સાઇઝના બટેટાના ક્યુબ્સ લીધા છે. હવે કાચા બટેટાની પેસ્ટ બનાવીએ ત્યારે જ સાથે આ પેસ્ટ બનાવતી વખતે તેમાં થોડું આદું અને લીલા મરચાં પણ એડ કરી દઈશું. સાબુદાણાનો પાવડર અને બટેટાની પેસ્ટને એક વાસણમાં લઈને તેમાં સિંગદાણાનો ભૂકો, લીમડાના પાન, ધાણા ભાજી, 1.5 ચમચી ખાંડ, 1 ચમચી તલ, પ્રમાણે મીઠું, થોડો મરી પાવડર, થોડો શેકેલા જીરાનો પાવડર, અને અડધા લીંબુનો રસ એડ કરીશું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હા, આખી પ્રોસેસમાં આપણે ક્યાંય પણ પાણી એડ કરવાના નથી. હવે આ મિક્સરને ઢાંકીને અડધી કલાક માટે સાઈડમાં રાખીશું. જો તમને આવી જ ઇઝી અને ટેસ્ટી રેસિપીઝ ગમતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર પણ જરૂરથી ક્લિક કરજો, જેથી મારી આવનારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. અડધી કલાક પછી તેના નાના બોલ્સ બનાવી લઈશું. હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને આ વડાને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાના છે. હવે શરૂઆતમાં આ વડા એકબીજા સાથે ચોંટી ગયા હોય તેવું લાગી શકે છે, એટલે આ ટાઈમે આપણે તેને બિલકુલ પણ ટચ કરવાના નથી. થોડી વાર ફ્રાય થઈને જ્યારે સેટ થઈ જાય ત્યારે આપણે ફોર્ક કે ચમચાની મદદથી તેને અલગ કરી લઈશું. એકવાર વડા સેટ થઈ જાય પછી હળવા હાથે તમે આ પ્રોસેસ કરશો એટલે એકબીજાથી ઇઝીલી અલગ થઈ જશે. બધી સાઈડ ચેન્જ થઈ ગઈ છે અને વડા પણ એકદમ સરસ રીતે ફ્રાય થઈ રહ્યા છે. જુઓ કેટલો સરસ ગોલ્ડન કલર આવ્યો છે. હવે બધી સાઈડથી સરસ ફ્રાય થઈ જાય એટલે તેને બહાર કાઢી લઈશું. મેં આ વડાને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. ફરાળી અને એકદમ ટેસ્ટી, ખાતા પેટ ભરાઈ જાય પણ મન નહીં ભરાય એવા વડા બનીને રેડી છે. આ વડા એકદમ જોરદાર બને, બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. તમે પણ આ ઇન્સ્ટન્ટ ફરાળી વડા એકવાર જરૂરથી ટ્રાય કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.